હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં જઈશું અને આપણા મિની વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે જવાનું હતું સાવરકુંડલા, થોડુંક કામ હતું એટલે મિત્રો આપણે સાવરકુંડલા જવા માટે નીકળી ગયા હતા. પછી આપણે ફાઇનલી સાવરકુંડલા પૂગી ગયા. આપણે ગાડી રિપેરિંગ કરાવવાની હતી એટલે આપણે સાવરકુંડલા ગાડી રિપેરિંગ કરવા આવ્યા હતા મિત્રો. અને આવી ગયા આપણે આપણા ભાઈબંધના ગેરેજ ઉપર. આપણા ગોપાલભાઈનું ગેરેજ મિત્રો. અને પછી આપણને મેહુલભાઈ મળી ગયા, આપણા ભાઈબંધ. એટલે એની વાતચીત કરીને પછી આપણી ગાડીનો વારો આવી ગયો હતો. અને આપણી ગાડી ખોલવા મીણ્યા આના પકડ લઈ. મને તેમ કહ્યું કે ગાડી ખોલી નાખીએ. અને પછી આપણે નીકળી ગયા જેટલા જવા માટે કુંડલાથી નીકળી ગયા. આપણું કામ પતી ગયું એટલે ગાડી રિપેરિંગ કરાવી. પછી આપણે આવી ગયા હતા નેસડી ગામમાં. એ આ પાપા એક ફટકાવી નહોતી. પછી આવી ગયા આપણે ડીટલા ગામમાં મિત્રો. અને આપણે જવાનું હતું વાડીએ. અને આપણે વાડીએ આવી ગયા મિત્રો. આપણે ટ્રેક્ટર લઈને બહાર જવાનું હતું એટલે આપણે નીકળી ગયા ટ્રેક્ટર લઈને આપણું કામ પતાવવા માટે. અને કામ પતાવીને પાછા આપણે ટ્રેક્ટર લઈને નીકળી જતા ડીટલા તરફ. અને પછી આપણા ટ્રેક્ટર મૂકી સમઢિયા ટ્રેક્ટર મૂકી દીધું. પછી આપણે નેક્સ્ટ ડે આવી ગયા આપણા ભાઈબંધને મળવા. અને પછી આપણા ભાઈબંધને મળી લીધું. પછી આપણે નીકળી જઈએ નેસડીથી ડીટલા તરફ. અને ડીટલા તરફ જતા ત્યાં વાડીએ સીમમાં ભાઈ મળી જશે નિરણ ફરતા હતા, આપણા મોટા ભાઈ છે. અને પછી આપણે જવાનું હતું આપણા ભાઈબંધ કુંડલા. ત્યાં આપણે નીકળી ગયા કુંડલા જવા માટે. અને આપણો ભાઈબંધ અહીંયા રેસીપીવાળો મળી ગયો છે, એ બહુ શરમાતો હતો મિત્રો. અને પછી આપણે આવી ગયા આપણા કુંડલા. કુંડલામાં થોડુંક કામ હતું એટલે આપણે કામ પતાવીને નીકળી ગયા કુંડલાથી ડીટલા તરફ જવા માટે. અને આપણે આવી ગયા હતા ડીટલા ગામમાં તો મિત્રો. અને આપણને મળી ગયા મીસુબેન. તે મીસુબેનને બાય બાય ટાટા કહી દીધું છે. અને પછી આપણે જવાનું હતું વાડીએ. એટલે આપણે ટ્રેક્ટર લઈને વાડીએ જવા માટે નીકળી ગયા તો મિત્રો. ત્યાં આપણને રસ્તામાં આપણે ભાઈબંધ મળી ગયા.